સો જય માતાજી મિત્રો, કેમ છો? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં. તો મિત્રો વીકેન્ડ આવી ગયો છે અને વીકેન્ડમાં આપણે મોજ કરવા માટે આવી ગયા છીએ શ્રી શિવ વિલા રિઝોર્ટ સાસણગીરમાં. તો જેવી રીતે તમને બધાને ખબર હશે કે સાસણગીરમાં ઘણા બધા લોકો સફારી અને સિંહ જોવા માટે આવતા હશે. તો અત્યારે હમણાં 16 તારીખે સાસણગીરમાં સિંહની સફારી ચાલુ થવાની છે. એ પહેલાં હું તમારા માટે એક એક્સક્લુઝિવ કન્ટેન્ટ લઈને આવી ગયો છું, જેનું નામ છે આ શ્રી શિવ વિલા એક રિઝોર્ટ. કે તમે જો સાસણમાં આવતા હોય ને એની પહેલાં સારો રિઝોર્ટ ગોતતા હોય તો એના માટે તમારા માટે આ બેસ્ટ વિડીયો લઈને આવી ગયો છું. તો આ જગ્યાની આપણે પહેલાં તો લોકેશનની વાત કરીએ તો લોકેશન પહેલાં આપણે આ સાઈડ આવી જઈએ. અત્યારે આપણે છીએ જુનાગઢ સાસણ હાઈવે ઉપર, બાલાસર ગામ છે ત્યાં છીએ અને સાસણગીરથી એક્ઝેક્ટ 3 કિલોમીટર પહેલાં આ જગ્યા આવે છે. જેવી રીતે તમે જોઈ લો, જો આપણે અત્યારે ઓલમોસ્ટ છે ને એન્ટ્રી ગેટે જ ઊભા છીએ. તો આપણે અંદર એન્ટ્રી ગેટેથી એન્ટ્રી લઈને અંદર જાશું. હું તમને કમ્પ્લીટ રૂમ ટૂર દઈશ, ચેકિંગ ચેકઆઉટ ટાઈમ શું છે અહીંયા વિલામાં, તમને કઈ એમ્યુનિટીઝ અને ફેસિલિટીઝ મળશે. તો ચાલો જઈએ અંદર અને તમને બતાડીએ આજની મોજ શ્રી શિવ વિલામાં. હા તો ગાઈઝ, હવે આપણે એન્ટર થઈ ગયા છીએ આપણે રિઝોર્ટની અંદર અને જેવી રીતે મેં તમને બહારથી અંદર એન્ટર થઈને વ્યૂ દેખાડી દીધો. હવે જો તમે એન્ટર થઈ જશો ને પછી તમને છે ને જો એન્ટર થવાની સાથે જ જો તમે આ સાઈડ ઊભા હશો ને તો તમને છે ને રાઈટ હેન્ડ સાઈડ જ્યારે તમે એન્ટર થશો ને એટલે પહેલાં રાઈટ સાઈડ છે ને જો આ પૂલ સ્વિમિંગ પૂલ દેખાવા મળશે. પછી જો પાછળ છે ને ઓલું એક ડિસ્કોથેક જેવું બનાવવામાં આવ્યું છે, એક ડિસ્કોથેક પણ છે અહીંયા અને પછી અલગ અલગ હોલ પણ છે. પછી જો અહીંયા પાછળ જે સ્ટેકેશનનું આવે છે ને, જો સ્ટેકેશન માટેના 2 મોટા ટાવર છે. જો આ એક ટાવર છે અને પાછું આ બીજો ટાવર છે. અહીંયા ટોટલ છે ને 3 અલગ અલગ ટાઈપના રૂમ મળે છે. એ જ્યારે આપણે રૂમ ટૂમને તમને બધું આપશું ને કે કેવા રૂમ છે ને એ બધું તમને દેખાડશું. પરંતુ જો જ્યારે તમે એન્ટર થશો ને એટલે સરસ મજાનો તમને આખો રાઉન્ડ શેપમાં આવો એરિયો જોવા મળશે. હા તો મિત્રો, એન્ટર થતાની સાથે જ જો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે ને આખું રિસેપ્શન છે. તો ચાલો આપણે જઈએ સૌપ્રથમ તો રિસેપ્શન એરિયામાં અને તમને રિસેપ્શન બતાડીએ કે એનું કેવું છે. જો જ્યારે તમે અહીંયા આવશો ને ત્યારે તમને આખું અહીંયા રિસેપ્શન જોવા મળશે નીચેથી. તો ચાલો જઈએ અંદર ને તમને બતાવીએ રિસેપ્શન એરિયા. હા તો ગાઈઝ, જો અહીંનો છે ને સરસ મજાનો રિસેપ્શન એરિયા છે અને રિસેપ્શન એરિયામાં આપણે મેમ ઊભા છે. તો આપણે મેમને પૂછીએ, મેમ यहाँ का चेक इन चेकआउट टाइम कौन सा है? 12 नून का चेक इन है और 10 AM का चेकआउट है. ઓકે, તો જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમારે આ ચેક ઇન ને ચેકઆઉટ ટાઈમ કમ્પ્લીટ કરવો પડશે. અને જો અહીંયા રજિસ્ટ્રેશન પડ્યું છે, તમારે રજિસ્ટર કરાવવું પડશે, એક આઈડી ને તમારે બધું દેવું પડશે. તો ચાલો, આપણું રજિસ્ટ્રેશન ને બધું થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ અલગ અલગ રૂમ્સ જોવા માટે કે તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને અલગ અલગ ક્યાં રૂમ મળશે. જો અત્યારે આ રિસેપ્શનથી આપણે નીકળી ગયા છીએ. હવે જો આપણે અહીંથી અલગ અલગ ટાવર્સમાં જાશું અને તમને અહીંના સરસ મજાના 3 છે ને અલગ અલગ રૂમ છે. એક તો પહેલાં છે ને અહીંયા તમને સ્વીટ મળશે, ડિલક્સ રૂમ મળશે અને ક્લબ રૂમ મળશે. આ ટોટલ 3 રૂમ તમને જો અહીંયા જોવા મળશે. અને જો સામે છે ને સનસેટ થઈ રહ્યો છે, તો સનસેટનો પણ હું તમને સરસ મજાનો નજારો હમણાં થોડીક વારમાં દેખાડીશ. હા તો ગાઈઝ, હવે આપણે જાશું અલગ અલગ રૂમમાં અને અલગ અલગ રૂમ તમને બતાડીએ અને અલગ અલગ ટાઈપની અહીંયા સ્વીટ કઈ છે અને એમાં તમને કઈ ફેસિલિટી મળશે એ પણ બતાડીએ. અને અહીંયા લિફ્ટ પણ છે. ચાલો જાય લિફ્ટમાં અને અલગ અલગ તમને રૂમ બતાડીએ. હા તો ગાઈઝ, જો આપણે આવી ગયા છીએ લિફ્ટમાં અને જો તમને આવી લિફ્ટ જોવા મળશે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે. તો ચાલો હવે લિફ્ટથી જઈએ છીએ ઉપર અને તમને અલગ અલગ સ્વીટ ને રૂમ બતાડીએ. ઉપર જઈએ. હા તો ગાઈઝ, જોઈ લો, આપણે ડાયરેક્ટ આવી ગયા છીએ રેસ્ટોરન્ટ એરિયામાં. જેવી રીતે તમે જોઈ શકો છો આખો રેસ્ટોરન્ટ એરિયા છે. રેસ્ટોરન્ટ એરિયાથી પહેલાં આપણે જઈએ છીએ ડિલક્સ રૂમમાં. જ્યારે પણ તમે આવશો ત્યારે સૌથી પહેલાં સ્ટાર્ટ થશે ડિલક્સ રૂમથી. તો ડિલક્સ રૂમમાં આપણે જઈને તમને બતાડીએ કે કેવો કોઈ છે ડિલક્સ રૂમ. જોઈ લો, આ છે 104 નામનો ડિલક્સ રૂમ. હા તો ગાઈઝ, જો આ છે ડિલક્સ રૂમ. પહેલાં આપણે એન્ટર થઈ રહ્યા છીએ ડિલક્સ રૂમમાં અને જો પહેલાં તમારે તમારી કી આમાં નાખવાની રહેશે અને તમે એન્ટર થશો. એન્ટર થતાની સાથે જ જો તમને આ વોશરૂમ જ છે ને, વોશરૂમ જ તમને જોવા મળશે. જો વોશરૂમ ઓપન કરી દઈ, જોઈ લો. એન્ટર થતા લેફ્ટ હેન્ડ સાઈડમાં જો તમને વોશરૂમ જોવા મળશે. જોઈ લો, આખું એટેચ વોશરૂમ છે. જોઈ લો, તમે જેવી રીતે આખું દેખાડી દઈ તમને આખું એટેચ વોશરૂમ તમને અહીંયા જોવા મળી જશે. ચાલો હવે તમને ફાઇનલ રૂમ ટૂર દઈએ અંદર જઈને. જો આ છે આખો તમારો ડિલક્સ રૂમ. સરસ મજાનો કમ્ફર્ટેબલ તમને બેડ મળશે, બિઝનેસ ટેબલ પણ તમને મળી જશે, તમારું પર્સનલ કપબોર્ડ પણ મળી જશે. સામે જો હું તમને દેખાડું છું, જેવી રીતે તમે જોઈ શકો છો આ પણ મળી જશે. તો આ છે આખો ડિલક્સ રૂમ. એસી, ફેન તમને બધું મળી જશે. જો આખા ડિલક્સ રૂમનો તમને આવી રીતે વ્યૂ દેખાશે. હવે જોઈએ અહીંથી ઓપન કરીને જોઈએ બહારથી આખો ગેલેરીનો વ્યૂ કેવું આવે છે.
જો આ આખું આપણે આમ ખોલી નાખીએ ઉપરથી. જો આપણે ઓપન કરી નાખ્યું તો ડિલક્સ રૂમમાંથી જો તમને આખો બહાર આવો કંઈક વ્યૂ આવશે. તો જો તમે ડિલક્સ સ્વીટ પસંદ કરશો તો તમને આવું કંઈક જોવા મળશે. અને જો તમને આ ફેસિલિટીમાં ટીવી પણ મળશે અને માથે જો ચાર્જર છે, એસી છે, તો આ ફેસિલિટી મળશે ડિલક્સ રૂમમાં. હવે આપણે જઈએ છીએ આગળ અને બીજા તમને બીજો જે રૂમ છે એ બતાડીએ. હા તો ગાઈઝ જો અહીંથી તમે છે ને તમારી કી કાઢી નાખશો ને એટલે ડાયરેક્ટ ઓટોમેટિક લાઇટ બંધ. તો આવી બધી ફેસિલિટી તમને અહીંયા જોવા મળશે. ચાલો હવે આપણે ડિલક્સ રૂમ જોઈ લીધો છે, હવે આપણે જઈએ છીએ ક્લબ રૂમમાં. હા તો ગાઈઝ જો હવે આપણે રેસ્ટોરન્ટમાંથી થઈને પાછા જઈ રહ્યા છીએ ક્લબ રૂમ જોવા માટે. તો એક્સ્ટ્રા તમારે ગાદલા કે કંઈ પણ ફેસિલિટી જોતી હોય ને તો એ પણ તમને અહીંયા મળી જશે. તો ચાલો જઈએ ક્લબ રૂમ જોવા. એ પહેલાં જો તમને હું અહીંથી વ્યૂ દેખાડી દઉં કેવો સરસ મજાનો આવે છે. હા તો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ ક્લબ રૂમ જોવા માટે કે જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમને ક્લબ રૂમમાં કેવી ફેસિલિટી જોવા મળશે. જો આખો ક્લબ રૂમ છે રેડી. જો બધી ફેસિલિટી તો સેમ જ છે. તમે જેવી આમાં કી નાખશો ને એવું તમને તમારું ઇલેક્ટ્રિસિટી ને એ બધું ચાલુ થઈ જશે. આમાં જો એક ક્લબ રૂમમાં એક વધારે ફાયદો છે કે એક તમને ત્રીજો એક્સ્ટ્રા બેડ પણ મળે છે. સામે તમારે વસ્તુ કાંઈ પણ મૂકવી હોય એના માટેનું મળે છે. ડબલ બેડ છે, એસી, બાકી તો બધું સેમ જ છે. પણ એક્સ્ટ્રા બેડ તમને મળશે ક્લબ રૂમમાં. જો ફોર એક્ઝામ્પલ તમે 3 જણા આવ્યા છો તો 3 જણામાં એ તમને ફાયદો થશે. અરીસો તો જો તમે મારી સામે જોઈ શકો છો અને મને જોઈ શકો છો. રેડી. કોમેન્ટ કરો કે હું કેવો લાગુ છું, કોમેન્ટમાં લખો. બરાબર. અને જોઈ લો આ જો કપબોર્ડ છે. વોશરૂમ પણ જોઈ લઈએ આપણે અહીંનું કેવું છે વોશરૂમ. વોશરૂમમાં આપણે અંદર જઈએ. જો આ છે વોશરૂમ. અહીંથી જો લાઇટ ચાલુ થતી છે. બરાબર રેડી થઈ ગયેલા. જો અહીંયા તમને ટોવલ પણ આપેલો છે રેડી. ગીઝર પણ છે તમારે ગરમ પાણીથી નાહવું હોય તો એના માટે. અને જો આખું હ્યુજ વોશરૂમ છે અટેચ, મોટા અહીંયા તમને જોવા મળશે. બરાબર. પંખો પણ રાખેલો છે વોશરૂમમાં. ઘણી પણ જગ્યાએ એસી હોય, પંખો હોય, એ પણ તમને જોવા મળશે. તો આખા ક્લબ રૂમ છે કે જેનો મેં તમને વ્યૂ આપી દીધો છે રેડી. હવે આપણે પહેલાં આને બંધ કરી દઈશું. હવે આપણે છે ને જઈ રહ્યા છીએ સ્વીટ રૂમ ઉપર કે જે સૌથી અહીંનો આપણે કહીએ ને કે મોંઘામાં મોંઘો ને એક્સપેન્સિવ રૂમ હશે અને બહુ સારામાં સારો હશે. તો એમાં પણ તમને બતાડી દઈએ કે એમાં કેવી ફેસિલિટી રાખવામાં આવેલી છે. તો ચાલો જઈએ સ્વીટ રૂમમાં. હા તો ગાઈઝ જે રાજકોટમાં ઘટના બની હતી એવી જ ઘટના અહીંયા ન બને અને તમારી જાતને કમ્પ્લીટલી સેફ રાખવા માટે જો અહીંયા ફાયર સેફ્ટી પૂરેપૂરી રાખવામાં આવેલી છે. એટલે તમે નિશ્ચિંત થઈને અહીંયા આવી શકો છો. જ્યારે પણ તમે આવ્યા ત્યારે ફાયર સેફ્ટીની પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા છે. ફોર એક્ઝામ્પલ કોઈ પણ આપણો વ્લોગ જોઈને આવતા હોય તો કમ્પ્લીટ ફાયર સેફ્ટી છે. જોઈ લો. મને તો આ વ્યૂ જ બહુ મજા આવે છે. સામે જે વિલાનો આવે છે ને એ જ. ચાલો હવે જઈએ સ્વીટ રૂમમાં અને તમને સ્વીટ રૂમ બતાડીએ. હા તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ ટોપ ફ્લોર ઉપર. સ્વીટ રૂમ છે ને એ ટોપ ફ્લોર ઉપર છે અહીંયા. તો ટોપ ફ્લોર ઉપર જઈને તમને બતાડીએ સ્વીટ રૂમ કેવો સરસ મજાનો છે. હા તો ગાઈઝ જો આપણે ટોપ ફ્લોર ઉપર આવી ગયા છીએ. ટોપ ફ્લોર ઉપર આવી ગયા પછી જો આ સિટિંગ એરિયો, સરસ મજાનો સિટિંગ એરિયો અહીંયા રાખવામાં આવેલો છે. એ સિટિંગ એરિયા પછી જો સામે છે ને આપણો સ્વીટ રૂમ છે. આપણે સ્વીટ રૂમમાં જઈએ પરંતુ જો તમે વ્યૂ જો આખો 360 બહુ સરસ મજાનો વ્યૂ આવે છે. ચાલો જઈએ સ્વીટ રૂમમાં અને તમને સ્વીટ રૂમ બતાડીએ. હા તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ સ્વીટ રૂમ. જો આપણા માટે ઓપન થઈ રહ્યો છે સ્વીટ રૂમ. આખો મોટો બધો સ્વીટ રૂમ છે. જે પણ કપલ નહીં અહીંયા આવવા માગતા હોય એના માટે બેસ્ટ સ્વીટ રૂમ. જો પહેલાં વોશરૂમ છે રેડી અને ડબલ સીટિંગ છે. વેલકમ. તમારું જો આવું સરસ મજાનું સ્વાગત થશે કપલ માટે બેસ્ટ છે. હિંચકો પણ તમને અહીંયા આપવામાં આવેલો છે ફેસિલિટી માટે. પછી એક ખાટલો છે અહીંયા. તમારે ખાટલામાં સૂવું હોય તો ખાટલામાં સૂઈ શકો છો. સિટિંગ એરિયા, ટીવી અને જો અહીંયા એક વધારે ફેસિલિટી છે ચા, કોફી કે જે કાંઈ પણ તમારે હાથે બનાવવું હોય એ કાંઈ પણ તમે બનાવી શકો છો. તો જો આ આખી ફેસિલિટી છે. અને જો સ્વીટ રૂમનો આપણે એક વિન્ડો ખોલીએ. વિન્ડો ઓપન કરીને જો તમને વ્યૂ બતાડું કે અહીંથી બહારનો કેવો સરસ મજાનો વ્યૂ આવે. જો ઓલમોસ્ટ સનસેટ થઈ ગયો છે અને જો બહારનો આવો અહીંથી વ્યૂ આવે છે. હજી જો વાં પણ તમે સારો એવો વ્યૂ જોઈ શકશો. જો હમણાં તમને ત્યાંથી પણ બતાડું કે કેવો સરસ મજાનો વ્યૂ આવે. જો અત્યારે ઓલમોસ્ટ અંધારું થઈ ગયું છે એટલે અંધારામાં જો તમને અહીંથી કાચમાંથી કાંઈ દેખાશે નહીં. બરાબર. એટલે એવું છે. તો આ તમને સ્વીટ રૂમનો આવો જો સરસ મજાનો કપલ ફ્રેન્ડલી રૂમ. જો લવ બર્ડ્સ ને એવું બધું અહીંયા બનાવેલું છે. તો આ કપલ માટેનો બેસ્ટ રૂમ છે. જો તમે તમારું હનીમૂન કે પ્રી હનીમૂન પ્લાન કરતા હો તો તમે અહીંયા આવી શકો છો. તો ચાલો હજી ઘણી બધી વસ્તુ જોવાની છે. આપણે વોશરૂમ જોઈ લઈ. મેં તમને અહીંનું વોશરૂમ નથી બતાવ્યું. જો આવું બધા વોશરૂમ તો યુઝ જ છે. બરાબર. એટલે અહીંયા બધી ફેસિલિટી છે જેવી રીતે ગીઝર ને એ બધું છે. પછી જો અહીંયા સ્પેશિયલી તમને અંદર પણ તમને છે ને અરીસો મળશે અને જો આખી વોશ બેસિન ને બધું તમને અહીંયા જોવા મળશે જેવી રીતે તમે જોઈ શકો છો. અને આ જો બધી વસ્તુ છે રેડી. ચાલો હજી અમુક જે અહીંની ફેસિલિટી છે ક્લબ ને ડાન્સ થેક ને એ બધી દેખાડીએ.
હા તો ગાઈઝ જો આ સિટિંગ એરિયા છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ ફોર એક્ઝામ્પલ તમારે કોઈ અહીંયા મીટિંગ કે એવું કાંઈ કરવું હોય તો મોટામાં બધો મીટિંગ રૂમ આપવામાં આવેલો છે. અહીંયા ફેન ને એસી ને બધી સગવડ છે. જેવી રીતે તમે જોઈ શકો છો, જોઈ લો આખો આ મીટિંગ રૂમ છે. જો અહીંથી દરવાજાથી એન્ટર થઈને તમને આખો આ મીટિંગ રૂમ જોવા મળશે. બહુ સરસ મજાનો મીટિંગ રૂમ છે. તો ખૂબ જ મજા આવશે તમારે અહીંયા. હજી પણ તમે ઘણી બધી ફેસિલિટી છે, એ બીજી તમને ફેસિલિટી દેખાડું. હા તો ગાઈઝ જો આખું આ રેસ્ટોરન્ટ છે, જ્યાં તમે આવીને તમારું જમવાનું આનંદ લઈ શકો છો. અને જો આ સૌથી વધુ સારામાં સારી બાબત છે ને, સામે છે ને આ ઓપન કિચન છે. તમારે કિચનમાં આવવું હોય તો કિચનમાં આવી પણ તમે જોઈ શકો છો કઈ કઈ વસ્તુ બની રહી છે. એટલે તમામ ડિટેલ્સ તમને જોવા મળશે. જો ઘણી બધી જગ્યાએ ઓપન કિચન હોય છે, અહીંયા પણ એવું જ છે ઓપન કિચન. જોઈ લો અત્યારે આપણે કિચનમાં આવી ગયા છીએ અને જે રાતનું ડિનર બનવાનું છે એની તૈયારી પણ જો કાપકૂપ ને બધું અત્યારે ચાલુ થઈ ગયું છે. જેવી રીતે તમે જોઈ શકો છો, એટલે ઓપન કિચન છે. જ્યારે પણ તમારે આવવું હોય અહીંયા તમે આવીને જોઈ શકો છો. તો ચાલો હવે આપણે જઈએ છીએ ઇવેન્ટ હોલમાં, કે જ્યાં ઇવેન્ટ અલગ અલગ થતા હોય એ પણ તમને બતાવી દઈએ કે કેવા કોઈ છે અહીંયા. હા તો ગાઈઝ ઓલમોસ્ટ સાંજ પડી ગઈ છે અત્યારે, અને જો રાત્રે આવો કંઈક નજારો આવે છે પાછળ. હવે આપણે છે ને તમને બતાડશું ઇવેન્ટ એરિયા. ફોર એક્ઝામ્પલ કોઈ લગ્ન પ્રસંગ, સગાઈ કે તમારે કાંઈ પણ ઇવેન્ટ કરવો છે તો એના માટે પણ અહીં એરિયા રાખવામાં આવેલો છે. તો ચાલો જઈએ અને એ જોઈએ કે ઇવેન્ટ એરિયા અહીંયા કેવો છે. હા તો ગાઈઝ જેવી રીતે તમે જોઈ શકો છો, જો આવડો મોટો છે ને સરસ મજાનો ઇવેન્ટ એરિયા છે. જોઈ લો ઇવેન્ટ એરિયામાં અહીંયા ઉપર છે ને આવી સરસ મજાની લાઇટિંગ ને એ બધું ફિટ કરવામાં આવ્યું છે. હવે જો તમને બેક કેમેરાથી દેખાડું આખો ઇવેન્ટ એરિયા કેવો લાગે છે, પરંતુ જો આ બેક કેમેરો જ ચાલુ છે અત્યારે, પરંતુ જો મારું મોઢું કરતાં તમને ફૂલ આખો વ્યૂ બતાડું કે ઇવેન્ટ એરિયા કેવો લાગે છે. હા તો ગાઈઝ જો આખો અહીંયા ઇવેન્ટ એરિયા છે, આમાં લાઇટ છે. હવે જો ફોર એક્ઝામ્પલ તમે નવરાત્રિના ટાઈમમાં અહીંયા આવો છો તો નવરાત્રિના ટાઈમમાં જો તમારે ગરબા રમવા હોય તો એના માટેનું અહીંયા આખું સેટઅપ અહીંયા લગાડવામાં આવશે રેડી. હવે જો સામે છે ને અહીંયા છે ને નીચે પણ બપોરનું લંચ કે કાંઈ પણ કરવું હોય તો એના માટેનો તમને બેન્ક્વેટ અહીંયા નીચે પણ લગાડી દેવામાં આવશે. અથવા તો જો અહીંયા ઉપર પણ એક બેન્ક્વેટ હોલ છે. એની પહેલાં આપણે જો અહીંથી છે ને આગળ જ એક ડિસ્કો એરિયા હતો, તો ચાલો જઈએ ડિસ્કો એરિયામાં તમને બતાવીએ એ ડિસ્કો એરિયા કેવો છે અહીંયા. હા તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ ડિસ્કો એરિયામાં. જેવી રીતે તમે જોઈ શકો છો, જો આપણે ઉપર છીએ અને ઉપરથી તમને જો આવો સરસ મજાનો ડિસ્કો એરિયા જોવા મળશે. તમે અહીંયા આવીને નાચી ગાઈને ઝૂમી પણ શકો છો, એવી બધી પણ તમને અહીંયા ફેસિલિટી જોવા મળશે. જેવી રીતે મેં તમને અગાઉ કીધું કે અહીંયા નવરાત્રિમાં જો તમે આવશો તો નવરાત્રિમાં તમને ડાન્સની થીમ એટલે ગરબાની થીમ ને એ બધું પણ જોવા મળશે. એના સિવાય પણ જો ત્યારે તમે નોર્મલ રેગ્યુલર સિઝનમાં આવતા હોય ત્યારે તમારે ડાન્સ ને ડિસ્કો ને બધું કરવું હોય તો એના માટે આ સરસ મજાનો જો આ એરિયા બનાવવામાં આવેલો છે. ત્યાં આવીને તમે ડાન્સ ડિસ્કો ને બધું કરી શકો છો અને ફૂલ મોજ માણી શકો છો તમારા વીકેન્ડની કે રજાઓની. તો હવે છે ને આપણે આગળ જઈને બીજી જો અહીંયા જોવા જેવી વસ્તુ હોય એ તમને દેખાડીએ. હા તો ગાઈઝ જો અહીંયા કિડ્સ માટેનો નાનો પ્લે એરિયા પણ રાખવામાં આવેલો છે, જેવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે. પછી જો આ તો આખું સ્ટાફ ક્વાર્ટર છે, નીચે વોશરૂમ ને એની ફેસિલિટી રાખવામાં આવેલી છે. હવે જો એની સામે જ એક્ઝેક્ટ જો સ્વિમિંગ પુલ ને એ બધું રાખવામાં આવેલું છે. જોઈ લો આ સરસ મજાનું અહીંયા સ્વિમિંગ પુલ રાખવામાં આવેલું છે. સામે જો સ્વિમિંગ પુલની આજુબાજુ તમારે બેસીને મોજ કરવું હોય તો સિટિંગ એરિયા પણ રાખવામાં આવેલું છે. અને જોઈ લો આ રાત્રે આવો કંઈક સરસ મજાનો વ્યૂ દેખાય છે. દિવસે તો આપણે વ્યૂ જોયો હતો, પણ રાત્રે તમને વ્યૂ મસ્ત લાગશે. હા તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં અને મેં સ્પેશિયલી છે ને ગુજરાતી થાળી મંગાવી છે. ને જો આપણી આ સરસ મજાની છે ને ગુજરાતી થાળી અત્યારે રેડી થઈ ગઈ છે. તો જો ગુજરાતી થાળીમાં પહેલાં તો કઈ કઈ વસ્તુ છે, જો રોટલી છે, પછી મગનું શાક છે, ગુલાબ જાંબુ છે, દાળ ભાત છે, સલાડ છે. હા તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે આપણા રૂમમાં અને આપણને મળ્યો છે સ્વીટ રૂમ એક દિવસ રહેવા માટે. તો આપણે હું તમને બતાડું, ખૂબ જ મજા આવવાની છે અહીંયા સ્વીટ રૂમમાં. મેં તમને બતાડી દીધો છો પહેલાં કેવો સ્વીટ રૂમ હતો. આપણે મળીએ છીએ કાલે સવારે અને તમને હું સવારનો અહીંનો સરસ મજાનો સનરાઈઝનો પણ વ્યૂ બતાડીશ અને હજી મારા રૂમથી વ્યૂ આવે છે એ પણ બતાડીશ. અને પછી આપણે બ્રેકફાસ્ટ કરીને અહીંથી ચેકઆઉટ કરશું. તો ટિલ ધેન બાય, મળીએ સવારે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો મિત્રો? તો અત્યારે સવારના વાગ્યા છે 6:30 અને હું અત્યારે રિઝોર્ટમાં જ છું અને રિઝોર્ટમાંથી હું તમને સરસ મજાનો સનરાઈઝનો નજારો દેખાડું. ખૂબ જ સરસ નજારો આવશે અહીંયા સનરાઈઝનો. ચાલો જોઈએ. હા તો ગાઈઝ ગુડ મોર્નિંગ. આપણે સવારના પોરમાં નાહી ધોઈને હવે રેડી થઈ ગયા છીએ. મેં તમને પહેલાં સવારના પોરમાં સનરાઈઝ દેખાડી દીધો તો હવે છે ને આપણો બ્રેકફાસ્ટનો ટાઈમ છે. આપણે પાછા આવી ગયા છીએ રેસ્ટોરન્ટમાં. હવે રેસ્ટોરન્ટમાં આપણે જોઈએ કે આજના બ્રેકફાસ્ટમાં આપણે શું છે. બ્રેકફાસ્ટ લઈને પછી આપણે અહીંથી ચેકઆઉટ કરશું.
તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈએ, તમને બતાવીએ કે શું છે અહીંયા બ્રેકફાસ્ટમાં અને પછી આગળ ચેકઆઉટ કરીએ. હા તો ગાઈઝ આપણું બ્રેકફાસ્ટ આવી ગયું છે. બ્રેકફાસ્ટમાં છે જો આલુ પરોઠા, થેપલા, ઉપમા અને પોહા અને જો આ ચટણી આપણે સોસ આપવામાં આવેલો છે આપણને. તો ચાલો બ્રેકફાસ્ટ લઈએ ને પછી અહીંથી ચેકઆઉટ કરીએ. હા તો ગાઈઝ આખું વિલા છે ને એ બીડી હોસ્પિટાલિટી દ્વારા આખું મેન્ટેન કરવામાં આવે છે. હા તો ગાઈઝ સવારના વાગ્યા છે 9:15 અને આપણે ચેકઆઉટ કરીએ છીએ આ પ્રોપર્ટીને. બહુ જ સરસ મજાની પ્રોપર્ટી હતી. મસ્ટ વિઝિટ પ્લેસ. જો તમે સાસણગીરમાં આવતા હોય અને સારામાં સારો રિઝોર્ટ ગોતતા હો તો જરૂર અહીંયા આવજો. અને ફૂડ ને બધી ફેસિલિટી પણ બધી વસ્તુ જોરદાર હતી. તો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ ને બધા કન્ટેન્ટ લઈને હું તમારી પાસે આવતો રહીશ. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય. અને શ્રી શિવ વિલાને વિઝિટ કરવાનું ભૂલતા નહીં.